સ્વાગતમ, હેલો એન્ડ વેલકમ. હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એ આપના માટે પહેલી વાનગી લઈને આવ્યા છે. તેનું નામ છે પનીર ચીઝી બન. એટલે આ વાનગીમાં પનીરનો ટ્વિસ્ટ જોવા મળશે અને ચીઝ વગર તો આપણા ખાવાની લિસ્ટ અધૂરી જ છે. એટલે પનીર અને ચીઝ આ બંનેનું આજે કોમ્બિનેશન થવાનું છે. તો ચાલો આ વાનગીમાં શું યુનિક છે, કંઈક ઇન્ટરેસ્ટિંગ છે, જાણીએ, આપણા મહેમાનને પણ મળીએ અને કરીએ આજના કાર્યક્રમની શરૂઆત. દર્શક મિત્રો, આજે આપણા વાનગીના રસોડે કલ્પનાબેન જોડાઈ ગયા છે. તો ચાલો એમનું પણ સ્વાગત કરીએ. સૌથી પહેલાં તો કલ્પનાબેન, આપનું સ્વાગત છે વાનગીના રસોડે. નમસ્તે, મારું નામ છે પંચાસરા કલ્પનાબેન. હું આજે તમારા માટે એક નવી રેસીપી ટેસ્ટી લઈને આવી છું. નામ છે પનીર ચીઝી બન. બરાબર, તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે. મતલબ બાળકોને આવી વસ્તુ જોઈને વધારે પસંદ આવે છે. તો ચલો તમને બતાવી દઉં કે એના માટે શું શું જોઈએ છે. તો આજે આપણે લીધા છે રેડ, ગ્રીન અને યલો કેપ્સિકમ છે, મોઝરેલા ચીઝ છે, ડુંગળી છે, બટર છે, શેઝવાન ચટણી છે અને માયોનીઝ છે. બરાબર, અને આપણે અહીંયા આગળ 2 બન લીધા છે અને 200 ગ્રામ પનીર લીધું છે. ઓકે, તો કરીએ શરૂઆત. હા, ચલો. સૌથી પહેલાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું માયોનીઝ લેવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલી શેઝવાન ચટણી લેવાની છે. અહીંયા મેં 2 ડુંગળી નાની ચોપિંગ કરીને રાખી છે, એ પણ આપણે એમાં ઉમેરવાની છે. કેપ્સિકમ પણ એમાં મિક્સ કરી દેવાના છે. સ્વાદ અનુસાર મીઠું એ આપણે આપણા સ્વાદ મુજબ લઈ શકીએ છીએ. આ બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો કલ્પનાબેન, અત્યારે તો બાળકોને પણ વેકેશન છે અને વેકેશનનો માહોલ જો ઘરમાં હોય ને, એટલે સાંજે 4 વાગતાની સાથે જ બાળક જો ઘરમાં હોય ને એટલે અચૂકપણે મમ્મીને કહે કે મમ્મી મારા માટે કંઈક નવું તું બનાવીને આપ. એટલે હવે દરેક ગૃહિણીને જે કન્ફ્યુઝન હોય કે મારે શું બનાવીને આપવું, તો તમે આજે સોલ્વ કરી દીધું. હા, રોજ પણ નવું કંઈ ને કંઈ બાળકો માંગતા જ હોય છે અને એ લોકોને જે પહેલી નજરમાં પસંદ આવે છે ને એ વધારે ખાવાનું ગમે છે. મતલબ જેમ કે આપણે ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ નાખ્યા છે, તો આવું બધું બાળકોને વધારે પસંદ હોય છે. બિલકુલ. બરાબર, તો ચલો આપણે આ બધું મિક્સ કરી દીધું છે. આની અંદર છે ને પનીરના ટુકડા પણ અંદર જ મિક્સ કરી દેવાના છે. એટલે આજે આપણે જોઈએ તો કેપ્સિકમ લીધું છે, ગાજર લીધું છે, આ સિવાય પણ આપણે કંઈક એડ કરવું હોય તો કરી શકાય. આમાં તમે કોર્ન પણ યુઝ કરી શકો છો. તો કલ્પનાબેન, જે મારા જેવા પનીર અને ચીઝના રસીલા હોય એનો તો આજે મજા પડી જવાની છે. તો હવે કલ્પનાબેન, ઘરમાં કદાચ આપણી સાથે બન ના હોય અને બ્રેડ પડી હોય, તો બ્રેડનો પણ ઉપયોગ કરી શકાય. તમારે બાળકોને નાસ્તા માટે આપવું હોય તો તમે ઘરમાં રોટલી બનાવીને નાસ્તામાં પણ આપી શકો છો. એના પર ટોપિંગ મૂકીને તમે મતલબ કે ફ્રેન્કી ટાઈપ બનાવીને પણ નાસ્તામાં આપી શકો છો બાળકોને.
બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે બનમાં બટર લગાવવાનું છે. તો કલ્પનાબેન, આજે તો તમે પનીર ચીઝી બન લઈને આવ્યા છો, એટલે પનીરથી એ ભરપૂર અને ચીઝથી પણ ભરપૂર. હા, એટલે હવે તમારા ઘરે પણ ચીઝની વાનગી ઘણી બધી બનતી હશે. હા. એક બાજુ બટર લગાવીને આપણે એને થોડું મતલબ ફ્રાય થવા દેવાનું છે. તો કલ્પનાબેનને પહેલેથી જ રસોઈ બનાવવાનો શોખ? બહુ જ શોખ છે મને. ગમે ત્યારે કોઈ બી એમ કહે ને કે ગમે ત્યારે કલ્પનાબેન આ બનાવવાનું છે તો હું શોખથી બનાવી દઉં છું. વાહ! એટલે ખાવા અને ખવડાવવાના શોખીન છો. ખાવા કરતાં પણ તેને ખવડાવવાનો વધારે શોખ છે. વાહ! તો તમારા હાથની એવી કઈ સ્પેશિયલ વાનગી છે જે તમારા ઘરના પરિવારના સભ્યોને પણ ભાવે, અને આ સાથે તમારા ફેમિલી મેમ્બર્સ જો ઘરે આવ્યા હોય તો એમની ડિમાન્ડ આવી જ ગઈ હોય કે આ બનાવો? મૈસૂરી મસાલા ઢોસા. અરે વાહ! એ મારા હાથના સ્પેશિયલ છે. મોસ્ટ ઓફ ગેસ્ટ આવતા પહેલાં એવું કહી દે છે કે તમે મૈસૂરી મસાલા ઢોસાની તૈયારી કરીને રાખજો. અચ્છા. આને આપણે ઉપર સ્ટફિંગ સારી રીતે મૂકી દેવાનું છે. એટલે આમાં ઇન્સ્ટન્ટ વિચાર આવ્યો કે આવું કંઈક બનાવવું છે અને આપણે ઇન્સ્ટન્ટ તૈયારીમાં પણ બનાવી શકીએ. હા, કોઈ તમારા ઘરે ગેસ્ટ આવ્યા હોય અને એ પણ બનાવવું હોય તો બહુ એકદમ જલ્દી ઇઝીથી બની જાય છે. આમાં આપણે ઉપર મોઝરેલા ચીઝથી થોડું ગાર્નિશિંગ કરીશું. તો કલ્પનાબેન, દેખાવમાં જ આટલું સરસ આપણને લાગી રહ્યું છે એટલે ટેસ્ટમાં પણ લાજવાબ હશે, સ્વાદનો કમાલ આપણને જોવા મળવાનો છે. હા, એના ઉપર આપણે થોડુંક ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી દઈશું. આપણે એને 5 મિનિટ ઢાંકીને થવા દેવાનું છે. આપણે આને ચીઝ જ્યાં સુધી બરાબર બોઇલ ના થાય ત્યાં સુધી એને રહેવા દેવાનું છે. એટલે ચીઝને આપણે મસ્ત મેલ્ટ થવા દઈએ. હા, બસ. આનો બાળકોને એકદમ પીઝા જેવો ટેસ્ટ લાગે છે. આ ખાય છે તો બાળકો પીઝા પણ ભૂલી જાય છે. એટલે કલ્પનાબેનની જોડે જો બાજુમાં બાળક ઊભું હોય કોઈ અને ત્યારે જો આ વાનગી બનતી હોય ને તો એક બાઈટ લે ને તો બાકી ના રહે. હવે આપણું ચીઝ બોઇલ થઈ ગયું છે. હવે આપણે આને સર્વ કરી દઈએ. તો હવે આપણે રેડી છે પનીર ચીઝી બન. કલ્પનાબેન, આ વાનગી આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. વેલકમ. તો દર્શક મિત્રો, પનીર ચીઝી બન તો આપના માટે રેડી થઈ ગયા છે. તો અચૂકપણે તમે પણ ટ્રાય કરજો અને પછી અમને પણ જણાવજો કે કેવા બન્યા હતા પનીર ચીઝી બન. અને હવે બીજી વાનગી પણ મસ્ત મજાની મહેમાન આપના માટે લઈને આવ્યા છે. કઈ વાનગી છે એના માટે થોડીક રાહ જોવી પડશે. મળીએ નાનકડા બ્રેક બાદ. ચીઝી પનીર બન બનાવવાની સામગ્રી: બર્ગર બન, પનીર, માયોનીઝ, શેઝવાન સોસ, ડુંગળી, મોઝરેલા ચીઝ, બટર, મીઠું, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ.